શું તમે ધોરણ 10ની પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિડિયોમાં આપણે ગણિત વિભાગ એના એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ જેમાંથી પરીક્ષામાં સીધા પ્રશ્નો પૂછાઈ શકે છે. નમસ્કાર મિત્રો, હું છું હિતેશ જાદવ. તમારું સ્વાગત છે એચજે નોલેજ ચેનલમાં. જો તમે પૂરક પરીક્ષામાં સારા માર્ક મેળવવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. આ પ્રકારનો પ્રશ્ન બોર્ડમાં વારંવાર પૂછાય છે, તેથી ખાસ ધ્યાનથી સમજો. પ્રશ્ન છે ગુસા 12,18 બરાબર ખાલી જગ્યા. અહીં બે સંખ્યાઓ આપેલ છે જેનો ગુસા આપણે શોધવાનો છે. સૌથી પહેલી સંખ્યા છે 12. 12ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું તો એ થશે 2 × 2 × 3. 18ની વાત કરીએ તો 18ના અવિભાજ્ય અવયવ કયા થશે? તો એ થશે 2 × 3 × 3. અને હવે આપણે શોધવાનો છે ગુસા. ગુસા એટલે બંને સંખ્યા પૈકી બંને સંખ્યાના અવયવમાં જે સામાન્ય અવયવ છે એને આપણે ગણતરીમાં લઈશું. તો બંનેમાં સામાન્ય અવયવ તરીકે છે 2, ત્યારબાદ બંનેમાં સામાન્ય અવયવ તરીકે છે 3. હવે આ 2 અને 3નો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળે છે 6, એટલે એનો સાચો જવાબ આવશે સી, 6. આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ ભૂલ કરતા હોય છે, પણ આજે આપણે તેને સરળ રીતથી સમજીશું. આપેલ આકૃતિમાં બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે. p ઓફ xના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે. મિત્રો, આલેખમાં તમે જોઈ શકો કે રેખા x અક્ષ અને y અક્ષને છેદે છે, તો આપણે છેદ બિંદુઓ ગણવાના છે. તેના માટે સૌથી અગત્યનું છે કે અહીં બહુપદી આપેલી છે p ઓફ x. p એટલે પોલિનોમિયલ, x ચલવાળી બહુપદી છે. તેના બદલે કેટલીક વાર તમને p ઓફ y પણ આપવામાં આવે છે. p ઓફ y એટલે y ચલની બહુપદી. તો અહીં આપણી p ઓફ x એટલે x ચલની બહુપદી છે. તો આપણે એ જોવાનું છે કે આલેખની રેખા x અક્ષને કેટલી જગ્યાએ કેટલા બિંદુમાં છેદે છે. તો આપણા આલેખમાં આપણે વાત કરીએ તો રેખા x અક્ષને અહીં તમે જોઈ શકો સ્પષ્ટ રીતે કે બે અલગ અલગ જગ્યાએ છેદે છે. માટે અહીં બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 2, એટલે સાચો વિકલ્પ આવશે બી, 2. જો બહુપદી p ઓફ y એટલે y ચલની હોય તો આપણે y અક્ષને કેટલી જગ્યાએ છેદે તેનું આપણે ધ્યાન રાખીશું. સવાલ નંબર 3, 12x + 21y બરાબર 21 અને 21x + 12y બરાબર 12. તો x + y બરાબર ખાલી જગ્યા. અહીં દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે, એ પણ 2 છે. સૌથી પહેલું સમીકરણ છે 12x + 21y બરાબર 21. અહીં સમીકરણમાં 2 ચલ છે x અને y. ત્યારબાદ બીજું સમીકરણ છે 21x + 12y બરાબર 12. મિત્રો, આવા પ્રકારના દાખલાઓ જો તમે ગણતરી સાથે કરશો તો ચોક્કસ તમને સાચો જવાબ મળશે. તો આને આપણે ગણતરી સાથે સમજીશું. આ ગણતરી માટેની એક હિન્ટ પણ યાદ રાખશો. અહીં તમે સમીકરણ જોશો તો પહેલા સમીકરણમાં જે xનો સહગુણક છે એ જ સહગુણક બીજા સમીકરણમાં ચલ yનો છે, અને પહેલા સમીકરણમાં જે ચલ yનો સહગુણક છે તે જ અહીં ચલ xનો છે. તો આ પ્રકારના જ્યારે સમીકરણ આવે છે ત્યારે આપણે જવાબ શેનો શોધવાનો છે? તો x + y. તો આપણે સીધો આ બંને સમીકરણનો સરવાળો કરીશું. એની જગ્યાએ જો તમને x - y શોધવાનું કહે તો તમારે બાદબાકી કરવાની. અહીં આપણે x + y શોધીશું તો સરવાળો કરીએ. 12x અને 21x તો એનો સરવાળો થશે 33x વત્તા 21y વત્તા 12y તો એનો સરવાળો થશે 33y, અને 21 + 12 તો એનો સરવાળો થશે 33. હવે તમે જોઈ શકો આખા સમીકરણમાં 33ને આપણે કોમન લઈશું તો ડાબી બાજુ થશે 33 કૌંસમાં x + y બરાબર 33. આ 33ને જમણી તરફના 33ના છેદમાં લઈ જઈએ તો 33 અને 33નો ભાગાકાર કરતાં 33 દૂર થશે. તો આપણને જવાબમાં મળશે x + y બરાબર 33/33. 33 અને 33નો ભાગાકાર કરતાં મળશે આપણને 1, એટલે આપણે કહી શકીએ કે x + y બરાબર 1. તો અહીં સાચો જવાબ આવશે એ, 1. સવાલ નંબર 4, દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર 0 તેનો વિવેચક બરાબર ખાલી જગ્યા. વિવેચક
તમે જાણો છો વિવેચકનું સૂત્ર પણ તમે ધ્યાનમાં હશે જ, ન હોય તો એને મોઢે કરી લેશો. સૌપ્રથમ આ પ્રકારના દાખલામાં આપેલ દ્વિઘાત સમીકરણને આપણે આપણા પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવવું પડે. આ સરખામણી કરવાથી આપણને a, b અને c ની કિંમત મળે છે. આપણું સમીકરણ છે 2x² - 4x વત્તા 3 બરાબર 0. તો અહીં સરખામણી કરીએ તો તમે સ્પષ્ટ જોઈ શકો, એની કિંમત થશે 2, ત્યારબાદ બીની કિંમત થશે -4. અહીં મિત્રો માઇનસ અગુણક છે, ભૂલ કરશો નહીં. ત્યારબાદ સીની કિંમત છે 3. હવે આપણે શોધવાનો છે વિવેચક. તો વિવેચક કેવી રીતે શોધવો? તો વિવેચકની સંજ્ઞા છે ડી, અને વિવેચક ડી શોધવાનું સૂત્ર તમને ખ્યાલ જ હશે. એ સૂત્ર છે b² - 4ac, b² - 4ac. હવે આપણે તેમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીશું. બીની કિંમત છે -4 એટલે -4² -4, એની કિંમત છે 2 અને સીની કિંમત છે આપણી 3. સાદુરૂપ આપીએ -4² તો -4² કઈ રીતે થશે? -4² એટલે 4 × 4 16, અને માઇનસ સંખ્યાનો વર્ગ કરો તો જવાબ પ્લસમાં જ આવશે. ઓછા અહીં 3 3 સંખ્યાનો ગુણાકાર સાથે કરશું તો 4 દુ 8 ને 8 ટાલી 24. 16માંથી 24 બાદ કરીએ તો એનો જવાબ આવશે -8. 16 નાની સંખ્યા છે, તેમાંથી આપણે મોટી સંખ્યા 24 બાદ કરવાની છે, એટલે જવાબ માઇનસમાં આવે છે. એટલે અહીં વિવેચકની કિંમત થશે -8. આગળ વધીશું. સવાલ નંબર 5. સમાંતર શ્રેણી 2, 7, 12 નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. અહીં સામાન્ય તફાવત શોધવાનું છે. સામાન્ય તફાવત એટલે ડી, અને ડી શોધવાનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. એ છે a2 - a1. a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ, એટલે કે બે ક્રમિક પદોની બાદબાકી. આપેલ રકમમાં બીજું પદ છે 7 અને પહેલું પદ છે 2. તો 7માંથી 2 બાદ કરીશું તો આપણને જવાબમાં મળશે 5, એટલે સામાન્ય તફાવત થશે 5. આગળનો સવાલ, સવાલ નંબર 6. જો કોઈ ત્રિકોણના 2 ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના 2 ખૂણાને સમાન હોય તો 2 ત્રિકોણો સમરૂપ છે. આ શરતને 2 ત્રિકોણો માટેની સમરૂપતાની ખાલી જગ્યા શરત તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્પષ્ટ છે કે 2 ખૂણાઓ એકરૂપ છે, એટલે આપણે સાચો જવાબ સીધું લખી શકીએ. એ શરત આવશે ખૂખું શરત. સવાલ નંબર 7. y અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે. તો એનો સાચો જવાબ આવશે કોટી. y અક્ષથી કોઈ બિંદુનું અંતર આપણે જાણીએ છીએ કે સમક્ષિતિજ રેખા એટલે x અક્ષ, શિરોલંબ રેખા એટલે y અક્ષ. હવે y અક્ષથી કોઈ બિંદુનું અંતર આપણે શોધવું હોય તો અહીં તમે જોશો આ શિરોલંબ રેખા છે, એનાથી y અક્ષથી અંતર આપણે જવું હોય તો આપણે x દિશામાં જવું પડે, એટલે આપણે એને શું કહી શકીએ? કોટી. એ રીતે x અક્ષથી કોઈ બિંદુનું અંતર તમને પૂછાય તો એ પણ યાદ રાખશો, એનો જવાબ આવશે ભુજ. સવાલ નંબર 8. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a. અહીં a એક ખૂણા તરીકે લીધેલ છે. ખૂણાની જગ્યાએ આપણે ત્રિકોણમિતિમાં થીટા સંજ્ઞાનો પણ ઉપયોગ કરીએ છીએ. તો અહીં એની કિંમત આવશે 0°, કારણ કે આપણે જાણીએ છીએ કે sin 0° બરાબર 0 થાય છે. તો સાદુરૂપ આપતા ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય છે, માટે અહીં a એટલે કે ખૂણાનું માપ થશે 0°. સવાલ નંબર 9. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને કહેવાય છે સ્પર્શ બિંદુ. આ બાબત આપણે આકૃતિ સાથે સમજીએ. વર્તુળ ને જ્યારે કોઈ રેખા એક જ બિંદુએ સ્પર્શે એટલે કે છેદે તો એ જે રેખા છે એને સ્પર્શક કહેવામાં આવે છે, અને સ્પર્શક એટલે કે રેખા વર્તુળને જે બિંદુએ સ્પર્શે છે તે બિંદુને કહેવામાં આવે છે સ્પર્શ બિંદુ. તો સ્પર્શક રેખાને સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે છે એટલે સ્પર્શે છે, તે બિંદુને કહેવાય છે સ્પર્શ બિંદુ. સવાલ નંબર 10. r ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો 1° હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. આ જવાબ મેળવવા માટે સૌપ્રથમ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરી લેશો. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr² θ/360. અહીં r એ ત્રિજ્યા છે અને θ
એટલે વૃત્તાંશમાં બનતો ખૂણો છે. તો અહીં ત્રિજ્યા આરની જગ્યાએ આર જ છે અને ખૂણો એ કૌંસનો છે, એટલે આ સૂત્રમાં આપણે થીટાની જગ્યાએ એ કૌંસ લખીશું. તો સાદુરૂપ આપીશું પાઈ આર વર્ગ ગુણ્યા 1 ને છેદમાં 360. સાદુરૂપ આપતા આપણે અંશનો ગુણાકાર કરીએ તો પાઈ આર વર્ગને 1 વડે ગુણીએ તો જવાબમાં પાઈ આરનો વર્ગ જ મળશે અને નીચે આવશે 360. એટલે સાચો જવાબ થશે પાઈ આરનો વર્ગ છેદમાં 360. આગળનો સવાલ, વિજ્ઞાનની પ્રયોગશાળામાં વપરાતી કસનળીના બહારના ભાગનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનના પ્રયોગશાળામાં વપરાતી જે કસનળી હોય તે નળાકાર આકારની હોય છે અને નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્ર છે પાઈ આર કૌંસમાં 2h વત્તા આર. કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર યાદ રાખશો. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર કૌંસમાં 2h વત્તા આર. તો આ સૂત્રથી આપણે કુલ પૃષ્ઠફળ શોધી શકીએ. આગળના સવાલ પર વધીએ. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે. આ દાખલાની ગણતરી માટે સૌપ્રથમ આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ અને પ્રથમ 5 એકી સંખ્યાઓ કઈ તો એ થશે 1, 3, 5, 7 અને 9. આ પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે જેને આપણે એકી સંખ્યા પણ કહીશું. હવે એનો મધ્યક શોધવાનું છે તો મધ્યક શોધવાનું સામાન્ય સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા. તો અહીં અવલોકનોનો સરવાળો એટલે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. આ 5 સંખ્યાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા છે આપણી 5. હવે આપણે અંશની આ 5 સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? એ મળશે 25 અને છેદમાં છે 5. હવે 25ને આપણે 5 વડે ભાગીએ તો આપણને જવાબમાં મળે છે 5. એટલે સાચો જવાબ આવશે 5. સવાલ નંબર 13 કે જેમાં હવે આપણે ખરા ખોટાના વિધાન વિશે માહિતી મેળવીશું. પહેલું વિધાન છે જો P ઓફ A એટલે એ ઘટના બને તેની સંભાવના તે આપેલ છે આપણને 0.45 અને એ નહીં એટલે એ ઘટના બનતી નથી તેની સંભાવના 0.54 છે. તો આ વિધાન ખોટું છે. કારણ શું છે તે આપણે ગણતરી સાથે સમજીએ. કોઈ પણ ઘટના બને, માનો કે એ ઘટના બને તેની સંભાવનાને આપણે કહીશું P ઓફ A અને જો એ ઘટના ન બને તો એને આપણે સંકેતમાં લખાય P ઓફ A બાર અને આ બંને એકબીજાની પૂરક ઘટના છે તો એનો સરવાળો હંમેશા 1 થાય છે. ઘટના બને તેની સંભાવના અને ઘટના ન બને તેની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. અહીં આપણને ઘટના બને તેની સંભાવના આપેલ છે તે છે 0.45 વત્તા એ નહીં એટલે ઘટના બનતી નથી તેની સંભાવના આપણે શોધવાની છે અને બરાબર છે 1. હવે આપણે આ P ઓફ A બાર શોધવા માટે 0.45ની જગ્યા બદલીશું. એને જમણી તરફ લઈ જતાં 1માંથી એને બાદ કરવું પડશે. તો આપણે લખી શકીએ P ઓફ A બાર બરાબર 1 ઓછા 0.45 અને હવે 0.45ને આપણે 1માંથી બાદ કરીએ તો બાદબાકી કરતાં જવાબમાં મળે છે 0.55 જ્યારે અહીં વિધાનમાં આપેલ છે 0.54. તેથી આ વિધાન ખોટું છે. મિત્રો પરીક્ષામાં પૂરા વાક્યમાં જવાબ લખશો. આ વિધાન ખોટું છે. આ રીતે ખરા ખોટાની નિશાની ન કરતાં શબ્દમાં પૂરેપૂરું વાક્ય સહિત જવાબ લખજો. આ વિધાન ખોટું છે અથવા આ વિધાન સાચું છે, આ વિધાન ખરું છે. આ પ્રકારના વાક્યનો ઉપયોગ કરજો. આગળનું વિધાન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 હોય તો સમીકરણ યુગ્મના અસંખ્ય ઉકેલ મળે. તો આ વિધાન ખોટું છે. હવે એનું કારણ સમજીએ. સૌપ્રથમ આપેલ શરત છે A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. જો આ શરત હોય તો યાદ રાખશો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 હોય તો અનન્ય ઉકેલ મળે, જ્યારે આપણને આપેલ છે અસંખ્ય ઉકેલ. માટે આ વિધાન ખોટું છે. તો મિત્રો આપણે એ પણ શીખી લઈએ કે જો અસંખ્ય ઉકેલ હોય તો આપણે કઈ શરતનું પાલન કરવું પડે. તો એના માટેની શરત યાદ રાખશો A1 છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B1 છેદમાં B2
ઇઝ ઇક્વલ ટુ C1/C2. જો આ ત્રણ ગુણોત્તર સરખા બને તો જ આપણને અસંખ્ય ઉકેલ મળે છે. આગળનું વિધાન, દ્વિઘાત સમીકરણ માટે જો b² - 4ac બરાબર 0 તો બે સમાન વાસ્તવિક બીજ મળે છે. તો આ વિધાન ખરું છે, કારણ કે b² - 4ac આ વિવેચકનું સૂત્ર છે, વિવેચક ડીનું સૂત્ર છે. અને આપણે જાણીએ છીએ કે વિવેચક ડી તેની કિંમત જો 0 આવે એટલે વિવેચકની કિંમત 0 આવે તો બે સમાન વાસ્તવિક બીજ મળે છે. એટલે બંને બીજ એક સરખા હોય છે, વાસ્તવિક હોય છે અને પાછા સમાન હોય છે. તો વિવેચક ડી બરાબર 0 હોય તો બે સમાન વાસ્તવિક ઉકેલ મળે છે, માટે આ વિધાન સાચું છે. આગળનું વિધાન સમજીએ. બિંદુ 3,4નું ઉગમ બિંદુથી અંતર 5 છે. તો આ વિધાન સાચું છે, એટલે કે આ વિધાન ખરું છે. ગણતરી સાથે સમજીએ. અહીં તમને એક બિંદુના યામ આપેલા છે 3,4, બીજું બિંદુ ઉગમ બિંદુ છે તેના યામ છે 0,0. હવે આ બે વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર સૂત્રથી આપણે શોધી શકીએ. સૌપ્રથમ 3 - 0 આખાનો વર્ગ, x1 - x2 આખાનો વર્ગ સૂત્ર તમને ખ્યાલ જ હશે, અને y1 - y2 આખાનો વર્ગ એટલે 4 - 0 આખાનો વર્ગ. 3માંથી 0ને બાદ કરીએ તો 3 જ આવશે, એટલે અહીં થશે 3નો વર્ગ. 4માંથી 0 બાદ કરતાં આપણને મળે છે 4, એટલે 4નો વર્ગ. વર્ગમૂળની અંદર 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16, બંનેનો સરવાળો કરતાં આપણને મળે છે 25. 25નું વર્ગમૂળ થાય છે 5, એટલે આ બિંદુઓ વચ્ચેનું અંતર થશે 5, એટલે અંતર 5 છે, માટે આ વિધાન સાચું છે. હવે આગળના પ્રશ્નો સમજીશું. આ અગાઉ આપણે ખરા ખોટાના વિધાનો સમજ્યા. હવે એક ગુણના પ્રશ્નો જે પણ ગણતરી સાથે આપણે સમજીશું. મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે પૂરક પરીક્ષા તમે આપવાના છો, બરાબર છે? તો મિત્રો, પૂરક પરીક્ષા એ કોઈ અંત નથી. સાચી તૈયારી અને આત્મવિશ્વાસથી તમે ચોક્કસ સારા માર્ક મેળવી શકો છો. દરરોજ થોડો સમય ગણિતને આપો અને પ્રેક્ટિસ ચાલુ રાખશો, કે જેથી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને જે તમને અત્યારે નિષ્ફળતા મળેલી છે એમાં ખૂબ સારી સફળતા તમે મેળવી શકો. તો હવે આપણે આગળ વધીશું. સવાલ નંબર 17, કે જેમાં 3 સેમી બાજુવાળા બે ઘન એને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ. બે ઘન એટલે સમઘન, સમઘનને જોડવાથી લંબઘન બને છે. તો એક સામાન્ય આકૃતિ દ્વારા સમજીએ. માનો કે આ એક સમઘન છે અને એની સાથે બીજા સમઘનને જોડીએ તો આપણે પૂરો લંબઘન બને છે. તો લંબઘન બનવાથી એની લંબાઈ અને પહોળાઈ એમાં શું ફરક પડે છે તમને ખ્યાલ છે? તો એની લંબાઈ બદલાઈ જશે. લંબાઈ થશે, બે સમઘનને જોડવાના છે એટલે 3 + 3 એટલે લંબાઈ થશે 6, પણ એની પહોળાઈ અને ઊંચાઈમાં કોઈ ફરક પડવા નથી. એની પહોળાઈ 3 સેમી જ રહેવાની છે અને ઊંચાઈ પણ 3 સેમી જ રહેવાની છે. એટલે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે અહીં 3 સેમી બાજુવાળા બે ઘન જોડેલા છે. એની જગ્યાએ જો 3 ઘન જોડેલા હોય તો લંબાઈ 3 ગણી થશે, એટલું યાદ રાખશો. અને હવે આપણે શોધવાનું છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. એ સૂત્ર છે 2 LB + BH + LH. લંબઘનનું કુલ પૃષ્ઠફળ આ સૂત્રથી શોધી શકાય. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરશું. LB એટલે L અને Bનો ગુણાકાર, તો એ આપણી કિંમત છે 6 × 3. પછી BH, B અને Hનો ગુણાકાર 3 × 3, અને LH એટલે કે 6 × 3. સાદુરૂપ આપીશું. 2 જેમના તેમ 6 તાલી 18, 3 તાલી 9 અને 6 તાલી 18. 2 જેમના તેમ 18, 9 અને 18 આ ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ તો એનો જવાબ આપણને મળશે 45. 45ને આપણે 2 સાથે ગુણીશું તો 45 × 2 કરીએ તો જવાબમાં આપણને મળે છે 90. અને આ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળનો જ એકમ લાગશે, સેમીનો વર્ગ, એટલે આપણો જવાબ આવશે 90 સેમીનો વર્ગ. મિત્રો, અહીં ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે, તો જ તમે સાચો જવાબ મેળવી શકો. સાથે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના એકમો યાદ રાખજો. માપ સેમીમાં હોય તો સેમીનો વર્ગ અને મીટરમાં હોય તો મીટરનો વર્ગ એકમ લગાવો. સેમીનો વર્ગ જેને આપણે ચોરસ સેમી તરીકે પણ લખી શકીએ, અને મીટરનો વર્ગ હોય તો આપણે એને ચોરસ મીટર તરીકે પણ લખી શકાય. સવાલ નંબર 18, આપેલ માહિતી માટે σFi બરાબર 75 અને σFi બરાબર 12 છે તો x બાર કેટલો થશે? x બાર એટલે મધ્યક, અને મધ્યક શોધવાનું સૂત્ર છે σFi
છેદમાં સિગ્મા એફઆઈ. હવે આપણે કિંમત મૂકીશું. સિગ્મા એફઆઈ એક્સઆઈ છે 75 અને સિગ્મા એફઆઈ છે 12. 75નો 12 સાથે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે 6.25, એટલે મધ્યકની કિંમત થશે 6.25. સવાલ નંબર 19 ખૂબ જ અગત્યનો આઈએમપી સવાલ છે, જે આપણે પહેલા સવાલમાં સમજીએ એ જ રીતે 26 અને 91નો લસા કેટલો થાય. તો એના માટે આપણે સૌપ્રથમ બંને સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીશું. 26ના અવયવ થશે 13 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 13 અને 91ના અવયવ થશે 13 ગુણ્યા 7. હવે જો ગુસા શોધવો હોય તો ગુસામાં બંનેમાં સામાન્ય અવયવ તે જ લેવાનો હોય. તો સામાન્ય અવયવ છે 13, એટલે આ દાખલાનો જો ગુસા શોધવો હતો તો એ આવતે 13. પણ આપણે અહીં લસા શોધવાનો છે, તો લસા શોધવો હોય તો જે સામાન્ય અવયવ છે તેના સિવાય જે બાકીના અવયવ છે તેને પણ ગણતરીમાં લેવા પડે. તો સામાન્ય અવયવ છે 13 અને બાકી રહેલા બે અવયવ 2 અને 7 તેને પણ આપણે ગણતરીમાં લઈશું. એટલે કે 13 ગુણ્યા 2 ગુણ્યા 7 ને આ ત્રણે સંખ્યાનો ગુણાકાર કરીશું તો જવાબમાં આવશે 182. એટલે 26 અને 91નો લસા થશે 182. જો ગુસા શોધવો હોય તો એ આવશે 13. સવાલ નંબર 20 દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો એ અગાઉ આપણે શીખી ચૂક્યા છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c અને બરાબર 0. અહીં a, b અને c આ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે એના માટે આપણે લખી શકીએ a, b, c બિલોંગ્સ ટુ r. r એટલે વાસ્તવિક સંખ્યા. a, b અને c એ અનુક્રમે સહગુણકો છે અને એ વાસ્તવિક સંખ્યા હોવી જરૂરી છે. અને હવે અંતિમ પ્રશ્ન જે 4 ગુણના છે, જોડકા પૂછાય છે. અહીં 24 ગુણનો હેતુલક્ષી પ્રશ્નવાળો ભાગ પૂરો થવાનો છે. હવે જોઈએ જોડકા નંબર 1, જેમાં અમાં તમને આપેલ છે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યોનો સરવાળો, અને શૂન્યોનો સરવાળો શોધવાનું શોર્ટ સૂત્ર યાદ રાખજો, જે ગણતરી માટે પણ ઉપયોગી બનશે. -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર, અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. એટલે આલ્ફા પ્લસ બીટા એટલે પહેલાં સાથે આવશે b -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે બીજા સાથે આવશે c/a. હવે બીજા જોડકાની માહિતી મેળવીએ, જેમાં તમે જોઈ શકો sin 30 અને cos 30ની કિંમત શોધવાની છે. તો આપણે ત્રિકોણમિતીય કોષ્ટકને આધારે બે કિંમતો તમે મોઢે રાખી શકો. sin 30 કે જેની કિંમત તમને ખ્યાલ હોવી જોઈએ. sin 30ની કિંમત કેટલી છે? તો sin 30ની કિંમત છે 1/2, એટલે પહેલાં સાથે આવશે c, અને cos 30 તો એની કિંમત છે વર્ગમૂળ 3/2, એટલે બીજા સાથે આવશે a, વર્ગમૂળ 3/a. આમ અહીં આપણે 24 ગુણનું પુનરાવર્તન જોયું, જે હેતુલક્ષી પ્રશ્નો તરીકે તમને વિભાગ એમાં પૂછાય છે. જો સારામાં સારી તૈયારી અને પ્રેક્ટિસ કરશો તો પૂરેપૂરા ગુણ મેળવવાની શક્યતા રહેલી છે. મિત્રો, પૂરક પરીક્ષા એ કોઈ અંત નથી. સાચી તૈયારી અને આત્મવિશ્વાસથી તમે ચોક્કસ સારા માર્ક મેળવી શકો. દરરોજ થોડી પ્રેક્ટિસ તમે કરો તો સારામાં સારા માર્ક તમને મળવાની શક્યતા જ રહે છે. પ્રેક્ટિસ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને એચજે નોલેજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. આગળ પણ આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. થેન્ક યુ.